હેલો મિત્રો, સ્વાગત છે આપનું આજના આ નવા વિડીયોમાં। આજે અમે જઈ રહ્યા છીએ રાજકોટ ખાતે ગુજરાતી ફિલ્મનું ઓડિશન આપવા। તો આ વિડીયો એન્ડ સુધી જોજો, તમને ખ્યાલ આવશે કે કઈ રીતે ઓડિશન લેવામાં આવે છે, કઈ રીતે ઓડિશન આપવામાં આવે છે, એની પ્રોસેસિંગ શું છે। તો આ વિડીયોમાં અમે તમને બધું બતાવશું। આ નદી સોનરખ છે ને આ જે છે એ મજેવડી ગેટ છે, જેમાં રિનોવેશન કરી અને એન્ટિક કોઈન મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે, જે ખરેખર જોવાલાયક છે। અને આ આપણે પહોંચ્યા છીએ સરદાર પટેલ ગેટ, જે રિનોવેશન કરી અને આર્ટ ગેલેરી બનાવવામાં આવેલ છે। તો ફાઇનલી આપણે હવે ટ્રેનમાંથી જશું રાજકોટ। તો આપણી સાથે આવશે ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શક સિરાજભાઈ ઓઠા। સિરાજભાઈ, તો અમે રેલવેના પાર્કિંગમાં બાઇક પાર્ક કરી દીધી છે અને અહીંયા કંઈક નોર્મલી 15 થી 20 રૂપિયા જેટલો ચાર્જ છે બધાની ટિકિટ। આ છે જુનાગઢનું નવાબી વખતનું બનેલું રેલવે સ્ટેશન। તો ફાઇનલી અમારી ચેન્નઈ એક્સપ્રેસ પણ આવી ચૂકી છે। અમારા સાથે એકથી એક ચડિયાતા કલાકારો સાથે છે, જેમાં સુમિતભાઈ ગૌસ્વામી પણ અગ્ર છે। આ ભાઈને આ પટ્ટો કદાચ બ્લેક મામ્બા જેવું લાગ્યું હશે, પણ હાથમાં જોતા એ બ્લેક મામ્બા નહોતું। ત્યારબાદ અમે જેતલસરથી આગળ નીકળ્યા। ગોંડલ થોડી વાર ટ્રેન રોકાયા બાદ નેક્સ્ટ સ્ટેશન ભક્તિનગર ઉપર અમે ઉતર્યા હતા, કેમ કે અમારે જે લોકેશન ઉપર જવું હતું એ ભક્તિનગરથી એટલું નજીક પણ નહોતું, પણ રાજકોટ જંકશનથી ઘણું દૂર હતું, એટલે અમે ભક્તિનગર ઉતરવાનો નિર્ણય લીધો હતો। રાજકોટના ભક્તિનગર સ્ટેશને પહોંચતાની સાથે જ અમને એક ઉમદા કલાકાર મિત્રાજસિંહને મળવાનો લાવો પ્રાપ્ત થયો। શું છે મિત્રાજ, મોજ? સિરાજભાઈ ઇગ્નોર મારવા પર કેમ મારવા કે ભાઈ અને ઇગ્નોર નથી મારવા તો હોય બધું ઉપરથી આ રિક્ષાવાળા જે રિસ્પેક્ટથી વાત કરે ને, બસ સ્ટેન્ડ કોઈ એમ કે ને બસ સ્ટેન્ડ આપણે આ બસ સ્ટેન્ડ સીધે સીધા જ છે, આમે દેખાય જો બસ સ્ટેન્ડ। હું શું પછી હું તો ભાઈ સહી સિક્કા તું કરી દે ને। ક્યાં ભાઈ? હા કિશન ઉપાધ્યાય જામીનમાં। વિરાણી કે વિરાલી? વિરાલી। ચા પાણી પી હાલો છે આવ્યો હાલે ઓય ઓ ભાડું 5 જણા હે, 5 જણા અમે તો ના, અમે ત્યાં નથી ગયા એટલે અમને ખબર નથી। એટલે હું તમને કહું નાના મોવાના ચાલે વયા જાય તો તમે 2 રૂપિયા બસ સ્ટેન્ડ જવડાય
હા એ તો ખબર છે. લોકેશન એમાંથી ચાલુ કરી દે હું. હાલો. સોની વાત છે સોની વાટી વળી બાજુ જવાનું એ ભાઈએ પોતે કોન્સ્ટેબલની પરીક્ષા આપી છે કાકા. મારા હારાને હારો સિલેક્ટ નથી થયો. સિલેક્ટ નથી થયો, પરીક્ષા આપી છે. ખાલી પરીક્ષા પર નંબર છે એને પરીક્ષા દીધી ખાલી પરીક્ષા દે જ છે બધે. અહીંયા છે. ચોકડીઓ ને રાજુભાઈ દીપવાળા બાપા દંડવી દે બાપાને. રાજુભાઈ સંજય ચોકડીઓ ને ત્યાં એની બાજુમાં રાજુભાઈ દીપવાળા મોટભાઈ અહીંથી ને રૂટ તો રેડી જ છે. હાલો ભાઈ અહીંથી દબાઈ જાય. ત્યારબાદ અમે બીજી રિક્ષા બંધાવી અને ફાઇનલ લોકેશન ઉપર પહોંચ્યા, જ્યાં અમને રાજકોટના અમારા 2 મિત્રો પણ મળ્યા હતા. ફાઇનલી ઓડિશનના લોકેશન ઉપર પહોંચ્યા અને જોયું તો ત્યાં ઘણી બધી લાંબી ભીડ હતી. તો ત્યાંથી સ્ક્રિપ્ટ લઈ અને અમે બીજી જગ્યાએ રીડ કરતા હતા, પણ ત્યાં બહુ જ મસ્તી મજાક ચાલુ થયું હતું. આ ઓડિશન દરમિયાન અમને એક કમલ નામના કેરેક્ટરવાળી 5 લીટીની સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી, જે સ્ક્રિપ્ટ પાકી કરી અને ઓડિશન આપવાનું હોય છે. પણ વાતમાં ઉતરી કોઈને ગળે એલા માણા તો નિમિત્ત બને નિમિત્ત. જે થાય છે ને એ તો ઉપર બેઠો મોરલે વાળો કરે છે. કરાવે હજી નો સમજે કે એલાવ હજી નો સમજે કે એલાવ પછી સેન્ટર ચાલુ હજી નો હજી થાય ને એ તો ઉપર બેઠો મોરલી વાળો કરાવે છે. હજી નો સમજે જે થાય છે ને એ તો મોરલી વાળો કરાવે. જે થાય છે બે સુમેરિયા જવા દે મારી ઓલા બાઇક છે અંદર કોઈ કઈ ના મરી ગયા પણ વાતું ન હોય છે કોઈ એ કિસાન આયા તો છે. તો નિમિત્ત બને નિમિત્ત. ભાઈ એક એક માણસ કરો એક એક ને બોલવા દે આયા જો તો ખરી. બોલવા દે પેલા અમે તો બોલીએ અમે તો ખાલી અમે તમે એકને જગ્યાએ કરો અમે બે કરીએ બે જણા અરે માણસ નિમિત્ત બને નિમિત્ત. એટલે હજી નો સમજાણું એલા વૈભવ શું વૈભવ શું ના
વૈભવ જાણે એમાં વૈભવ શું છે એમાં વચ્ચે બાકી વૈભવ પેલા જે થાય છે ને એ તો ઉપર મારો મુરલી તો બાકી વૈભવ એના આશ્રમ માટે પોતાની જાત પડતી જેણે બાપુને બાપ જેણે બાપુને બાપ એને સિમીને રાણીની જેમ રહી એ કોઈને બગાડવાનું વિચાર આ બે એને એમને મત કરતા રહ્યો આપણે થઈ જાય કદાચ અરે માણસ નિમિત એલા હજી નો સમજાણો એલા એલા જે થાય છે મેં તો ઉપર બેઠો બોલી અરે મારા તો ઘણા ખાલી હજી નો એ થાય તો ઉપર બેઠો બોલી વાળા કરાવે છે બાકી બેઠો એના આશ્રમમાં તો પોતાની જાત પડતી નથી જેના બાપુને બાપ માયના જેને સિમીને હાલી નીચે રાખી એ કોઈને બગાડવાનો વિચાર આવું સિરાજ ઓઠા શપથ લ્યા તો જે બોલીશ તે સાચું બોલીશ, સાચું સિવાય કાંઈ નહીં બોલીશ. અમારે હું ન્યા એમ હાલે સિરાજ હાલ. અરે યાર સિરાજ ફાઇનલ હે સિરાજનું. હું તો તું કર લેગા સિરાજભાઈ. તો આ રીતે ઓડિશન આપવાનું હોય છે, જેમાં સૌ પ્રથમ આપણે પોતાનું ઇન્ટ્રોડક્શન આપવાનું હોય છે. ત્યારબાદ જે સ્ક્રિપ્ટ આપેલી હોય છે એ એક્સપ્રેશન સાથે બોલવાની હોય છે. અમારું પોતાનું ફિલ્મ મેકિંગ પ્રોડક્શન હાઉસ છે સિનેકાર ફિલ્મ્સ કરીને, છતાં પણ અમે અહીંયા ઓડિશન આપવા આવેલા હતા. આપણા લોક લાડીલા સિરાજભાઈ આજે ગમે તેમ કરીને એક્ટર બનીને જ માંગશે અને તેમણે તૈયારી પણ ચાલુ કરી દીધી છે. ઓડિશન પહેલાં 50 પુશઅપ સિરાજભાઈએ મારેલા અને ત્યારબાદ બન્યું એવું કે શ્વાસ ચડી ગયો એટલે ઓડિશન જ ન આપી શકીએ. ત્યારબાદ આપણે પણ ઓડિશન આપી અને અનુભવ લઈ લીધો અને બહુ જ મજા આવી. અને અહીંયા હજી આ બીજા લોકોનું ઓડિશન બાકી જ છે, જે હાલ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે, જે આપ જોઈ શકો છો. આપણે પહેલી ટ્રાયમાં બખા હોય ને. એ સુમિત એ સુમિતાને કેટલું પ્લાન થઈ ગયું, એક જ ટેકમાં પૂરું હો. નહીં
હું તો જઈ એક જ ટેક. હા હું તો સ્પીચો આપવા જાઉં ને. હું તો કાર્યક્રમોમાં સ્પીચો આપવા જાઉં અડધી કલાકની. ફાઇનલી સિરાજભાઈને 50 પુશઅપનો શ્વાસ પણ ઉતરી ગયો અને છેલ્લે જેડીભાઈએ એનું ઓડિશન પણ લઈ લીધું. હાટ હાટ સેકન્ડ ટેપ આવી જાઉં છું. હાલો એકવાર બોલી દો. Next day, wait. Ready? Ready? જા કિશન દઈ દે તારા મગજની પથારી ફરી જાય. ओह सेटिंग किया है કેવો હે सर यही है उस सर यही है उस भोपड़ी वाले का ફેલ થઈ ગયું એમ ને એક જ વાર મોટું જઈને કઈ સિનેમેટિક ઓલો જો એ મારશે હો ને. કેમેરા જો રિએક્શન જોજો જ્યારે નજર પડશે ને फोकस लेवल तो ए सुनता इतने હટી જા તું હટી જા. ગયો અંદર તેને મારીને નાખવો અંદર. ગમે ત્યાં ચાલુ કરી દે કેમેરા. નેગેટિવમાં ઓલું થાય મને બધું હાલે હવે ભાગ્યો. ત્યારબાદ ઓડિશન આપી અને અમે રવાના થયા પેટ પૂજા કરવા. હાલો મળ્યા. As the chemicals they take us higher. The night's young, and it's just begun. આની તારીફ કરીએ તો આપણને એમ છે સુનિલ છે હજી બાકી હેલા. અચ્છા Wanna dance to the light, pull stars from the sky just to hold સુમિત ભાઈ
કટુક ભોજન. આખો દિવસ રંગીલે રાજકોટનો 50 સેલ્સિયસ વાળો રંગીલો તડકો ખાઈ અને અમે પાછા જુનાગઢ તરફ રવાના થયા. સિરાજ ઓલો ડાયલોગ તો બોલ બાપુ વાળો. બોલ તો ટ્રાય તો કર, ખાલી આવડે કે ન આવડે. ભૂલાઈ ગયું, ડિલીટ લાગી ગયું. ખાલી યાદ તો કર શું હતું. બાપુ કઈ કઈને મરી ગયા પણ કોઈ જાણ ન દીધી. નહીં જવાબ નો દીધો. વાત ગળે નીચે ના ઉતરી. તને ટિકિટ હા પણ તું બોલ તો ખરી, મને તો યાદ હે, તું ખાલી એમને બોલ તો ખરી, જેટલો યાદ આવડે એટલું. બાપુ કઈ કઈને મરી ગયા પણ કોઈના ગળે વાત નહીં. પછી કાબિલ બનો કાબિલ. નિમિત બેટા નિમિત માણાને તો નિમિત માણાની નિમિત હોય બસ હોય માણાની તો ઠીક, પણ હવે મારી લિમિટ નથી. મિત્રાજ આવ્યો ને તમે ક્યાં છો? આયા. यहाँ पे शौच क्रिया करना मना है, खड़े हो जाओ. Moonlight, summer sky, it was the best we ever had. And we'll stay on forever, we'll never have regret. 1 કલાકના વેઇટ કર્યા બાદ ફાઇનલી અમારી જે ચેન્નઈ એક્સપ્રેસ હતી એ જુનાગઢ જવા તરફ જઈ રહી છે. તો અમે બીજી સાઈડ પાટા બદલી નાખ્યા હતા જેથી કરીને જગ્યા મળી રહે. अरे अपा उतरશે તો ઓલી સાઈડ ને. ઉતરે ક્યાંથી રાજકોટ થી જઈ લેવો ભક્તિ નગર ઉતરી જાય. આમાં મારો ભાઈ એમ તો ઉતરી. પણ હવે આપણે હેલું અમે ક્યાં કઈ કરીએ. હવે મિત્રાજ મોજ ક્યારે પૂછ્યો 15 મિનિટ થઈ. 15 મિનિટ થઈ. વહેલા આવી ગયા તમે? એન્જિનમાં બેઠા તો હું એન્જિન ઉપર. એ સિરાજ અહીં જવું નથી. અરે એમ થોડા એમ નહીં મળી તો લે સાહેબ ને. એ ઓલો સુમિત ક્યાં ગયો, ઉતરો કે નહીં? એ જો તો ખરી સુમિત. આજે સુમિત રાતનું નહીં જમે. કિશન આજે તો આખરે અમે સહી સલામત પહોંચી ગયા અમારા મુકામે જુનાગઢ. આ એક બહુ સરસ મજાનો અનુભવ હતો ઓડિશનનો. તો જે કોઈ પણ લોકોએ ઓડિશન આપેલું ન હોય તો એકવાર જરૂર આપજો, તમને ઘણું બધું જાણવા જોવા અને શીખવા મળશે. તો આ વ્લોગ તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.